તો દ્વારકાધીશ બધા મિત્રોને તો આપણે સાંજે પૂગી ગયા હતા પૂના મામાની જગ્યાએ. તો ઓટાઓ બનાવવાનું કામકાજ ચાલુ છે ને બધી ભરીએ હી. કરુણભાઈ ભરે છે, લોયા જાય છે બહાટી બોલતા ને આ બાજુ છે પૂના મામાનું થડું ને બધા 4-5 ભાઈઓ આવ્યા હતા એટલે ભરાઈ જાય વેલેરું. નવો ઓટો બનાવવાનું કામ ચાલુ છે તમે જુઓ. અને મિત્રો જૂનો ઓટો તો એ કાઢી નાખ્યો ને હવે નવો ઓટો બનાવવાનું કામ હાલે છે. લાજ તો લગભગ પૂરું કામ થઈ જાય. આમટા ભાઈઓ થઈ ગયા ભેગા એટલે તમે જુઓ. અડધો ધ્રાબો નખાઈ ગયો ને અડધો ધ્રાબો નાખવાનું બાકી છે. આ રેલિંગ આટલી થઈ ગઈ છે ને આજ ખેર ઓટો મિત્રો મોટો કર્યો એટલે પબ્લિક હમાઈ જાય ને આમટું કદાચ માણા હોય પૂના મામાની જગ્યા ઉપર કાંઈ પ્રસંગ હોય તો એટલે આ રીતનો મોટો બનાવ્યો છે. ને ઓલો હતો કેટલા વર્ષો પહેલાનો હતો એટલે તૂટી ગયો હતો એટલે આ મોટો બનાવી નાખ્યો છે. અને એ ગાડિયા નાખવાનું કામકાજ ચાલુ છે. 3 ગાડિયા નખાઈ ગયા છે તમે જુઓ. તો આજનો વ્લોગ આટલો જ રાખવાનો છે. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય દ્વારકાધીશ.